ચલો ધ્યાન આપો અહીંયા. કાલે યુનિટ 1 ના તમારા સેક્શન બી નું આઈએમપી અપાઈ ગયું છે. હવે તમારે કયું યુનિટ આવ્યા? યુનિટ 3, જેમાં ટોટલ પ્રશ્નો લગભગ 11 છે. કેટલા પ્રશ્નો છે? 11 પ્રશ્નો છે. એમાંથી તમારા લગભગ 8 જેવા લખવાના થશે. કેટલા? ફક્ત 8. મને કોઈ કહી શકે યુનિટ 1 માં કેટલા પ્રશ્નો થયા હતા? 16. આમાં 11 છે, પણ આપણે 10 કે 8 જેવા આપી દઈશું. ખબર પડી? આગળ ચેપ્ટર નંબર 3. પહેલું આપણે સૌથી પહેલા આગળનું જોઈએ. યુનિટ 1 માં તમને મેં સેક્શન બી માં કેટલા પ્રશ્નો આપ્યા છે? સેક્શન બી માટે કેટલા પ્રશ્નો આપ્યા તમને મેં? 11 પ્રશ્નો આપ્યા તું. હા, 16 આપ્યા. ઓકે, હવે કયું ચેપ્ટર ચાલે છે? ત્રીજું. સેક્શન બી માં લગભગ એના 10 પ્રશ્નો આપીશ. કેટલા આપીશ? 10. એટલા કરવાના, જેમાં પહેલા નંબરનો પ્રશ્ન કરવાની જરૂર નથી. ડાયરેક્ટ જોવાનો છે બીજા નંબરનો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ધ્યાન આપજો. એકદમ ઈઝી પ્રશ્ન. શું કહે છે? બહુપરમાણુય આયન એટલે શું? બહુપરમાણુય. બહુ એટલે વધારે. બહુનો મીનિંગ શું થાય? વધારે. ઓકે, વહુ નહીં, બહુ. બહુ એટલે શું? વધારે. ઓકે, હવે જોઈએ. એક કરતા વધુ પરમાણુ. કેટલા? એક કરતા વધુ પરમાણુ. આ જે લખ્યું છે એ શું લખ્યું છે? પરમાણુ. એક કરતા વધુ પરમાણુ ધરાવતું આયન ને શું કહેવાય છે? બહુપરમાણુ કહેવાય છે. તો એક કરતા વધુ પરમાણુ ધરાવતા આયનને, હવે જો તમે ધ્યાનથી જુઓ તો આ પરમાણુય છે, એને શું કહેવાય? પરમાણુ. આયન ને શું લખાય? આયન. તો જેને પ્રશ્ન ખબર પડી ગયો એને જવાબ ઓટોમેટિક પ્રશ્નની અંદર જ શું છે? એનો જવાબ છે. પ્રશ્નની અંદર શું છે? જવાબ. કે બહુ પરમાણુય આયન એટલે શું? કે એક કરતા કેવા? વધારે પરમાણુ ધરાવતા શું લખીશું? આયનને શું કહેવાય? હા, તો પ્રશ્નની અંદર જ શું રહેલું છે? જવાબ રહેલો છે. ક્લિયર? પહેલી લાઈન ખબર પડી ગઈ બધાને? પહેલી લાઈન ખબર પડી ગઈ? ચલો બીજું. આ બધી કંપનીઓ છે, યાદ હોય તો. આને કયો આયન કહેવાય? એમોનિયમ આયન. આને કયો આયન કહેવાય? કાર્બોનેટ આયન. આને કયું કહેવાય? સલ્ફાઇડ આયન. આને કયું કહેવાય? ફોસ્ફેટ આયન. ક્લિયર? ખબર પડી ગઈ? કોઈ તમને એમ પૂછે આ કયો આયન છે? ઓક્સાઇડ આયન. ખબર પડી ગઈ? તમારી રીતે કોઈ પણ બે યાદ રાખવાનો. પ્રશ્ન પૂરો થઈ ગયો. કોઈ પણ શું યાદ રાખવાના? બે. પ્રશ્ન પૂરો. આગળ જઈએ હવે. પ્રશ્ન નંબર 3 મોસ્ટ આઈએમપી છે કે રાસાયણિક સૂત્ર જણાવો. સૌથી પહેલા આ શીખવું હોય એ લોકોનો 1 થી 20 તત્વો આવડવા જોઈએ. શું આવડવું જોઈએ? હા. બીજા નંબરનો કંપનીઓ આવડવી જોઈએ. આ બધું મેં ચલાવેલું છે. કંપનીઓ 1 થી લગભગ 5 હતી, આપણે ચલાવી હતી. આ બધું આવડે ને આ બધું આવડી જાય. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો મેગ્નેશિયમ ને શું લખાય? Mg. ક્લોરાઇડ એટલે ક્લોરીન ને શું લખાય? Cl. મેગ્નેશિયમની ટોપી કેટલી ગણાય? 2. ક્લોરીનની ટોપી કઈ ગણાય? 1. તો ક્રોસ કરી દેવાનું. જો ક્રોસ કરો તો Mg ને કેટલા મળે? 1 મળે. Cl ને કેટલા મળે? 2 મળે. 1 લખવાની જરૂર આવતી નથી, તો MgCl2. સર, આ અમને યાદ કઈ રીતે રહે? તો આવા તમને એક વસ્તુ કહું. આ જો હું ચલાવવા બેસું અત્યારે તો કમસે કમ 3-4 કલાક નીકળી જાય. તમે માનતા હો ને કે સર આ શીખવાડો વધારે ડીપમાં, એ શક્ય નથી. 3 થી 4 કલાક, આ તો ઓછા બોલું છું, વધારે પણ કલાક જઈ શકે છે. 5 કલાક પણ જઈ શકે છે. તો અત્યારે એટલો બધો ટાઈમ નથી કે હું આની અંદર વધારે સમય લઉં. સમજી ગયા? તમને એમ થાય કે મેગ્નેશિયમ ને Mg કેમ કહેવાય?
પછી ક્લોરીન હતું એને ક્લોરાઇડ કેમ કહેવાયું? કેમ ક્લોરાઇડ કહેવાયું? આનો કોણ કહેશે? કંપની નંબર 2 નામ શું? એને યાદ છે કંપની નંબર 2 નું? અધાતુ હોય એનું નામ શું બનશે? આઈડ લાગે. અધાતુમાં શું લાગે? આઈડ. તેવી કંપની નંબર 2 તમને સમજાવે છે. કંપની નંબર 2 તમને શું સમજાવે? અધાતુ હોય એને કયો પ્રત્યય લાગે? આઈડ લાગે. એટલે કે Cl એટલે શું? ક્લોરીન. એમાં આઈડ લગાવ. ક્લોરીનમાં શું લગાવ? આઈડ લગાવ તો શું બનશે? ફ્લોરાઇડ. અત્યારે એટલો બધો ટાઈમ છે નહીં કે હું તમને આ બધું ડિટેલમાં સમજાવી શકું. ચલો કેલ્શિયમને શું બોલાય? સી. ઓક્સાઇડ એટલે શું બોલાય? ચલો કેલ્શિયમની ટોપી કેટલી? 2. ઓક્સિજનની પણ ટોપી કેટલી? 2. તો કેલ્શિયમની પણ 2 ટોપી, ઓક્સિજનની પણ 2 ટોપી ક્રોસમાં કરો તો શું બનશે? જો સરખું તત્વ હોય તો લખાતું નથી. જો બે બે હોય તેને બે આ રીતે બે પાડીને આ રીતે બે લખાય નહીં. ડાયરેક્ટ શું લખાય? CaO. જે લોકો જૂના સ્ટુડન્ટ છે એ લોકોને મારી વાત ખબર પડતી હશે કે સર આવું બધું ચલાયેલું છે. આનો વિડીયો છે પણ ડીપમાં નહીં મૂકેલું, આખું સમજાઈને નહીં મૂકેલું અને કોઈ કોઈ સરે સમજાવ્યું નથી એટલું બધું ડીપ. કે તો ટાઈમ એટલો નથી કે ભાઈ હું આ પાછું લઉં, કેમ કે 4-5 કલાક તમે કઈ રીતે બગાડશો? હા, જ્યારે આપણો 10મું ધોરણ ચાલુ થશે ને ત્યારે રિવિઝન કરાવી દઈશ, એની ગેરંટી. ક્લિયર? 10મું ધોરણ ચાલુ થાય પહેલા કેમિકલના નામ તમને આવડવા જોઈએ. કેમિકલના નામ નહીં આવડે તો 10મા ધોરણમાં સમીકરણ કઈ રીતે લખશો? સમજ્યા? હું બોલી દઉં કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ પ્લસ કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા લખો તો તમને કોઈ ખબર જ ના પડી. તમે તો ગુજરાતીમાં લખવાનું, પણ લખાય કઈ રીતે પછી? તો સમીકરણ તમારે લખવું પડે. ક્લિયર? કોપર નાઇટ્રેટ તો કોપરને શું બોલાય? Cu. નાઇટ્રેટને શું બોલાય? NO3. આની ટોપી કેટલી હોય? 1. કોપરની કેટલી હોય? 2. તો ક્રોસ કરીશું. કોપરની કેટલી? 2. નાઇટ્રેટની કેટલી? ટોપી 1. તો ક્રોસ કરો તો શું બને? CuNO3 ટ્વાઇસ. અહીંયા જો 2 હોત તો શું થોત? તો અહીંયા 2 લખવું પડત. અને તમને ખબર છે જો 2 આંકડા સરખાઈ જાય તો આંકડા લખવાની જરૂર નથી. જો સરખા આંકડા હોય ને 2 2 તો આંકડા લખવાની જરૂર પડતી નથી. ક્લિયર? પરંતુ એ અત્યારે તો છે નહીં ને એવું શક્ય, કેમ કે નાઇટ્રેટની ટોપી કેટલી છે? 1 છે. તો શું બનશે? આ રીતે. ક્લિયર? એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો દાદો ડાયરેક્ટ ખબર પડે. એલ્યુમિનિયમ ટોપી કેટલી? 3. ક્લોરીનની ટોપી કેટલી? 1. ક્રોસ કરો શું બને? AlCl3. આ સૌથી વધારે વાર પૂછાય છે 10મા ધોરણ. આ વધારે વાર પૂછાય છે. પછી એક આ સૌથી વધારે વાર 10મા ધોરણમાં આવે છે. ઓકે, તો આ જે 10મામાં વધારે આવતો ને એ ખાસ કરવાના. એક આ વધારે 10મા ધોરણમાં આવે છે, એક આ પણ 10મા ધોરણમાં વધારે આવે છે, એ ખાસ કરવાના. એલ્યુમિનિયમ ક્લોરાઇડ નહીં આવતું એટલું બધું. આ એક ફક્ત આ 10મા ધોરણમાં એટલું બધું નહીં પૂછાતું. બીજા બધા ખાસ પૂછાય છે. આ નહીં આવતું એટલું બધું. તો કેલ્શિયમની ટોપી કેટલી? 2. કાર્બોનેટની ટોપી કેટલી? 2. ચલો ક્રોસ કરીશું. જો સરખા આંકડા હોય તો નંબર લખાતા નથી. પછી આનો તો નંબર લખવાનો આપણે, એનો તો લખાય, પણ આ આંકડા નંબર લખાતા નથી. નિયમ શું છે? સરખો અંક હોય તો આંકડા લખાતા નથી. આગળ છે ક્વિક લાઈમ. મોસ્ટ આઈએમપી છે ક્વિક લાઈમ. હવે આ ગુફાવાળો વિષય. આ કેવું છે હવે? હા, પ્રશ્ન નંબર અત્યાર સુધી કેટલા ચાલ્યા? પહેલો ચાલ્યો, પછી આ કયો ચાલ્યો? બીજા નંબર. હવે બીજા નંબરમાં પણ મેં આઈએમપી આપી છે. કયું? ધોરણ 10 લખેલું છે ને ખાસ કરી લેજો. ઓકે, આવા કયો પ્રશ્ન આવ્યો? પ્રશ્ન નંબર 3. આમાં થોડું ગોખો તો ચાલી જાય, ગોખવાથી આવડી જાય. ચલો ક્વિક લાઈમના શું કહેવાય કેમેસ્ટ્રીમાં? તો ક્વિક લાઈનને કહેવાય છે કેલ્શિયમ ઓક્સાઇડ. એમાં કેટલા તત્વો હાજર હોય? કયા તત્વો હાજર હોય? તો બોલો કયા કયા તત્વો હાજર છે? કેલ્શિયમ હાજર છે અને ઓક્સિજન હાજર છે. આવડી ગયું? ફરીથી ક્વિક લાઈમને શું બોલાય? કેલ્શિયમ ઓક્સાઇડ. એમાં કયા કયા તત્વો હાજર હોય?
કેલ્શિયમ અને ઓક્સિજન. ચલો, હાઇડ્રોજન બ્રોમાઇડ. ઓકે, હવે આ હાઇડ્રોજન બ્રોમાઇડ છે એમાં ફક્ત તત્વનું નામ લખવાનું. શું લખવાના? તત્વનું. એને લખાય કઈ રીતે? HBr. શું લખાય? HBr. કયા કયા તત્વો હાજર છે એમાં? H અને Br તત્વો શું છે? હાજર છે. ચલો, બેકિંગ સોડા. જો આ તમે જો આ ખાસ કરો, આ મોસ્ટ આઈએમપી છે. પછી એક આ ખાસ કરો, આ મોસ્ટ આઈએમપી. બેકિંગ સોડા શું લખાય? સોડિયમ કાર્બોનેટ. 10મા ધોરણમાં સૌથી મોસ્ટ આઈએમપી થિયરી છે 4 ગુણની. 10મા ધોરણની થિયરી છે 4 ગુણની અંદર, એમાં બેકિંગ સોડા મોસ્ટ આઈએમપી થિયરી છે. તો બેકિંગ સોડાને શું લખાય કેમિસ્ટ્રીમાં? સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એક વાક્ય બોલું છું, કાન ખોલીને સાંભળજો. બેકિંગ એટલે શું? ખાવાના સોડા. શું બોલાય? ખાવાના સોડા. જો તમને પરીક્ષામાં રકમ બદલી દે અને બેકિંગની જગ્યાએ શું પૂછી લે? ખાવાના સોડા પૂછી લે, તો શું લખવાના? અથવા ખાવાનો સોડા જ પૂછશે તો તમારે શું લખવાનું? હાઇડ્રોજન સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. કેટલા તત્વો રહેલા છે? એક સોડિયમ રહેલું છે, બીજું હાઇડ્રોજન, ત્રીજું કાર્બોનેટ રહેલું છે. ક્લિયર? પણ હજી તમારે વધારે ડિટેલમાં લખવું હોય તો પછી હજી તમે શું લખી શકો? શું રહેલું છે? સોડિયમ, હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન. કોઈ પણ એક લખજો. કાં તો ઉપર વાળું લખો, કાં તો નીચે વાળું લખો. આ બે માંથી કોઈ પણ એક લખવા. ક્લિયર? આગળ જઈએ. પોટેશિયમ સલ્ફેટ. તો કેટલા કેટલા પેલા હાજર છે? તો એની અંદર એક કયું રહેલું છે? પોટેશિયમ એટલે કે સલ્ફરનો S અને ઓક્સિજનનો O. ક્લિયર? આટલું યાદ રાખવાનું છે. બીજું કઈ નહીં. પ્રશ્ન વાંચી લઈએ. સંયોજનમાં હાજર રહેલા તત્વોના નામ જણાવો. ફક્ત તત્વોના નામ જણાવવાના છે. શું જણાવવાનું છે? ફક્ત તત્વનું. કે ભાઈ ક્વિક લાઈનમાં કેટલા તત્વો છે? તો કયું યાદ રાખવાનું? બોલો, ક્વિક લાઈનમાં કેટલા તત્વો છે? કયા કયા? હા. પછી તમને એમ કે હાઇડ્રોજન બ્રોમાઇડમાં કેટલા તત્વો છે? કેટલા? હા, બસ એ જ લખવાનું. બીજું કોઈ લપડ ચપડ કરવાની જરૂર નથી. HBr. પછી એમ કે બેકિંગ સોડામાં કેટલા તત્વો રહેલા છે? તો કોઈ પણ બે લાઈન લખી છે ને, બે એરો, એમાંથી કોઈ એક લખવાની. પછી તમને એમ કે પોટેશિયમ નાઇટ્રેટમાં કેટલા તત્વો રહેલા છે? કેટલા રહેલા છે? 3. કયા કયા? પોટેશિયમ, સલ્ફર અને ઓક્સિજન. મોલર દરની ગણતરી કરો. ઇથાઇલ. ઓકે, ઇથાઇન એટલે C2H2. હવે આ ગોખવાનો વિષય છે. ચલો, કાર્બન કેટલા? હાઇડ્રોજન કેટલા? ચલો, કાર્બનનું વજન કેટલું? 12. અને હાઇડ્રોજનનું વજન કેટલું? 1. હવે આ વજન તમે બોલો છો સર 12 H બરાબર 1, અમારે યાદ રાખવાનું? ના, પરીક્ષામાં આપેલું હશે. આ જે વજન છે પરીક્ષામાં આપ્યું હશે. ખબર પડી ગઈ? ચલો ફરીથી. કાર્બન કેટલા દેખાય છે? બોલો. વેરી ગુડ, 2. હવે બધા પડતું 2 થઈ ગયા. ચલો, કાર્બન કેટલા? 2. અને હાઇડ્રોજન પણ કેટલા છે? 2. ખબર પડી ગઈ? ચલો, કાર્બન નું વજન કેટલું? તો 12 લખ્યા. હાઇડ્રોજન નું વજન કેટલું? 1 લખ્યા. પછી તો કરતા આવડે કે? ચલો, 2 ગુણ્યા 12 કરો, કેટલા થાય? 24. પછી 2 ગુણ્યા 1, સરવાળો કરો, અને છેલ્લે શું લખવાના? મ્યુ. શું લખવાના? મ્યુ. ઓકે. સલ્ફર. ચલો, સલ્ફર કેટલા દેખાય છે? સલ્ફરના અણુ કેટલા છે? 8. ચલો, સલ્ફરનું વજન કેટલું? પરીક્ષામાં આપ્યું હશે. કેટલા? 32. બસ ગુણાકાર કરતા તો આવડે કે યાર? ખબર પડી ગઈ? ચલો, ફોસ્ફરસ કેટલા છે? ફોસ્ફરસ 4. ચલો, પી નું વજન કેટલું? 31. ગુણાકાર કરો, કેટલા આવે? ખબર પડી ગઈ? ચલો, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl. ચલો, H કેટલા? ક્લોરીન કેટલા? ચલો, H નું વજન કેટલું? ક્લોરીન નું વજન? ચલો,
1 ગુણ્યા 1 35.5 આવે. ચલો સરવાળો કરો કેટલા આવે? ખબર પડી ગઈ? આગળ જવા દો. ચલો નાઇટ્રિક એસિડ H કેટલા? 1. નાઇટ્રોજન કેટલા? ઓક્સિજન કેટલા? હા ચલો હાઇડ્રોજન નું વજન કેટલું? 1. નાઇટ્રોજન નું વજન 14. ઓક્સિજન નું વજન 16. પછી તો આવડે કાં હતું? 1 ગુણ્યા 1 14 ગુણ્યા 1. હા વેરી ગુડ. હા 1 પછી 3 ગુણ્યા 16. હા તો કેટલા આવે? 63. ઓકે આટલા પૂરા થયા. કેટલા પ્રશ્નો પૂરા થયા અત્યાર સુધીમાં? તમારો પ્રશ્ન 3 અને આ કયો આવ્યા હતા? પ્રશ્ન 4. હવે આયા પ્રશ્ન નંબર 5 મોસ્ટ આઈએમપી. ખાસ પ્રશ્ન 5 અને 6 ની શક્યતા સૌથી વધારે છે. સૌથી વધારે શક્યતા છે કે દ્રવ્ય સંચયનો નિયમ જણાવો. ફક્ત નિયમ જણાવવાનો છે. ડોટ ડાલ નહીં જવાનું, વધારે પડતું નહીં લખવાનું. શું જણાવવાનું છે? નિયમ જણાવો. પછી એમ કે નિયમ સમજાવો તો પછી થોડુંક વધારે લાઈન લખવાનું. હા તો નિયમ લખો, ફક્ત નિયમ લખો. નિયમ સમજાવો તો નિયમ પણ લખવાનો અને એને સમજાવવાનો. દ્રવ્ય સંચય એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું, ચલો કઈ પ્રક્રિયામાં? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી. પ્રશ્ન પૂર્ણ. કોઈ પણ કેમિકલ હોય, કેમિકલ કે એની અંદર આપણે જ્યારે કોઈ નાખે છે દળ, તો એની અંદર દળમાં એનું કોઈ વધારે પડતું દળ પણ થતું નથી, વધારે એક્સ્ટ્રા ઉમેરાતું, અને નાશ પણ થતો નથી. તો આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતો નથી. ઉદાહરણ તરીકે આમને ઉદાહરણ આપ્યું છે. પાણીના x ગ્રામ લીડ નાઇટ્રેટ ઉમેરવામાં દ્રાવણ બનાવવામાં આવે ત્યારે આ દ્રાવણમાં y ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે છે, જેનાથી દ્રાવણમાં સફેદ અવક્ષેપક મળે છે. આ અવક્ષેપકનું વજન x + y જેટલું હોય છે. હવે સર આટલું બધું અમે ગોળા થઈ જઈએ. આ બધું જે રીતે યાદ રાખવાનું મારે? કોઈ શોર્ટકટ ટ્રીક છે? તમને કહો, સાવ શીખવાડો. ચલો આપણે આપણી રીતે કોઈક ઉદાહરણ બનાવીએ. આ તો બહુ વિચિત્ર છે થોડું. આ થોડુંક વિચિત્ર છે. થોડુંક આપણું ઉદાહરણ બનાવીએ. તમને કોઈ ઉદાહરણ યાદ આવે છે? નહીં તો પછી હું મારું ઉદાહરણ બોલું. કોઈ ઉદાહરણ યાદ આવે છે કે ભાઈ x + y કરીએ તો પેલી બાજુ થઈ જાય? ના. ચલો સમજાવું. તમે કોલસાને સળગાવ્યો. કોને સળગાવ્યો? કોલસો. ચલો કોલસા માટે શું બોલાય? સી એટલે કે કાર્બન. સળગાવ્યું એટલે કયું વાયુ આવે? ઓકે. અને શું ભેગું થાય? કાર્બન ડાયોક્સાઇડ ભેગું થાય. તો આ ખબર પડી ગઈ મને? એમ કહી દો. બીજું બધું ભૂલી જાઓ. આ તમને આ લાઈન ખબર પડી. આ તમારે લખવાનું નથી. આ બધું યાદ રહે? પેલું ભાષણ યાદ રહે? તો હું તમને જે શોર્ટકટ લખાવું એ યાદ રહે ને? ચલો સી એટલે શું? કાર્બન એટલે કોલસો. કોલસાને સળગાવો. સળગાવવા માટે કયું વાયુ જોઈએ? ઓક્સિજન. અને શું મળે છેલ્લે? કાર્બન ડાયોક્સાઇડ. ચલો કાર્બન લીધું તમે 12 ગ્રામ. કેટલું લીધું? 12. ઓક્સિજન તમે લીધું 32. તો આ બાજુ કાર્બન ડાયોક્સાઇડ કેટલું મળશે? 44 ગ્રામ. કેટલું મળશે? બસ આટલું ઉદાહરણ લખી દેવાનું. પ્રશ્ન પૂરો. તો તમે આ 2 માર્ક પણ થઈ તો ગયો. આ એક મુદ્દો અને આ બીજો મુદ્દો. પછી આનું ગુજરાતી લખ દો. કાર્બન કેટલો લીધો? 12 ગ્રામ. ઓક્સિજન કેટલો લીધો? હા. ભેગા મળીને કેટલું કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યું? તો સરવાળો કરો 32 ને 12. તો તમે કહો ઉપરનું હારું કે નીચે વાળું હારું? તો હું હજી લખું છું ને વાક્ય. ચલો કાર્બન કેટલા લો? કાર્બન કેટલા ગ્રામ લીધા? 12 ગ્રામ. અને તેને ઓક્સિજન સાથે દહન કરાવતા. કોની સાથે દહન કરાવતા? ઓક્સિજન. ઓક્સિજન કેટલા લીધું છે? 32 ગ્રામ.
ઓક્સિજન સાથે શું કરાવતા, દહન કરાવતા શું મળે છે, કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કાર્બન ડાયોક્સાઇડ કેટલા ગ્રામ મળ્યું, 44 ગ્રામ મળે છે. પ્રશ્ન પૂરું. તો 3 લાઈન લખતા ના આવડે તમને? ચલો પહેલી લાઈન કઈ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે નાશ થતું નથી. બીજી લાઈન કઈ, કાર્બન પ્લસ એટલે કે સી પ્લસ O2 જીવ શું મળી જાય, CO2 એટલે કે કાર્બન કેટલા લીધા, 12 ગ્રામ. ઓક્સિજન કેટલું લીધું, 32 ગ્રામ. સામે કાર્બન ડાયોક્સાઇડ કેટલું મળ્યું. હા, એનું ગુજરાતી લખતા ના આવડે. ત્રીજો મુદ્દો, કોની તાકાત છે કે મેડમ ખોટું પાડે, સમજ્યા? કોની તાકાત છે કે મેડમ ખોટું પાડે? હા, તમે લાઈન ઓછી લખો તો કદાચ 1 માર્ક કટ કરી શકે, 0.5 કટ કરી શકે, પણ આટલું લખો એટલે એને ઇનફ છે. પછી બીજું, આ હકીકત દર્શાવે છે કે, પછી આ ત્રીજી લાઈન લખી દેવાની. આ હકીકત દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે નાશ થતો નથી. 2 વાર લખ્યું છે. એક વાક્ય કેટલી વાર લખ્યું છે, 2 વાર. આગળ દ્રવ્યની જગ્યાએ શું લખ્યું, પહેલા વાક્યમાં શું લખ્યું, હા પહેલા વાક્યમાં શું લખ્યું ને, જો જો આ વાક્ય, જો આ જો ગોળ કુંડાળું કરું છે દેખાય છે. પહેલા વાક્યમાં શું લખ્યું ને, દળ, અને છેલ્લા વાક્યમાં શું લખ્યું, યાદ ના રહે. મોસ્ટ એમપી મારું સિગ્નેચર છે. આ પ્રશ્ન આવવાનો સંભાવના સૌથી વધારે છે. હવે કયો આ પ્રશ્ન, પ્રશ્ન નંબર 6, નિશ્ચિત પ્રમાણનો નિયમ. પ્રશ્ન નંબર 6 શું છે, નિશ્ચિત પ્રમાણનો નિયમ. રાસાયણિક પદાર્થ, પહેલો મુદ્દો શું લખવાનું, પહેલું વાક્ય કયું, રાસાયણિક પદાર્થમાં તત્વ હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર હોય છે. બસ આટલી લાઈન છે. ફરીથી બોલ, ધ્યાન આપો. રાસાયણિક પદાર્થ શું છે મારી જોડે, જેમ કે પાણી. સર આ છે ને રાસાયણિક પદાર્થ, એ તો આપણે પીએ છીએ. એટલે આ પાણી બનવાની પણ કોઈ કેમિકલ, પાણી બનાવવું હોય તો પણ શાનાથી બને, કોઈ કેમિકલથી બને. કયા કેમિકલ, હાઇડ્રોજન કેટલા રાખવાના, 2 રાખવાના. હાઇડ્રોજન કેટલા રાખવાના, 2. અને ઓક્સિજન કેટલા રાખવાના, 1. હાઇડ્રોજન કેટલા, 2. અને ઓક્સિજન કેટલા, 1. તો તમને શું મળશે, પાણી મળે. તો શું મળે તમને, પાણી. તો હવે ધ્યાન આપજો, હું આ રીતે લખી શકું. જો હાઇડ્રોજન 2 હોય અને ઓક્સિજન 1 હોય, આ 10 નથી હા, પણ તમે 10 સમજો, 10 છે નહીં. આ શું કહેવા માંગે છે, ઓક્સિજન. તો શાનું નિર્માણ થાય, પાણી. તો કોઈ પણ રાસાયણિક પદાર્થ, તત્વ, રાસાયણિક પદાર્થમાં રહેલું તત્વ હંમેશા દળ કયા પ્રમાણમાં હોય છે, નિશ્ચિત પ્રમાણમાં હોય છે. ઉદાહરણ તરીકે પહેલું વાક્ય લખવાનું આજ, બીજું વાક્ય લખવાની જરૂર નથી. કાં તો પછી નીચે વાળું લખો. નીચે વાળું ઈઝી છે. નીચે વાળું ઈઝી છે કે એમોનિયમ નાઇટ્રેટમાં, કયું, એમોનિયમ નાઇટ્રેટમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજન કયા પ્રમાણમાં હોય છે, 14:3 માં હોય છે. આ લાઈન લખો તું પણ ચાલો. કાં તો પછી પાણી બનાવવામાં તમે મને એમ કહો કયા કેટલા કેટલા તત્વો લાગે, હા વેરી ગુડ, 2. કયા કયા 2, હાઇડ્રોજન અને ઓક્સિજન નું પ્રમાણ કયા જેમમાં હોય છે, 1:8 માં હોય છે. સર ખોટું નહીં કહેતું, ફરીથી બધું સમજાવો તો મજા આવે. ચલો લાસ્ટ ફરીથી એકવાર સમજાવી દઉં છું, ધ્યાન આપજો. પહેલો મુદ્દો તો ખબર પડી છે ને, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં, તો રાસાયણિક પ્રક્રિયામાં, તો રાસાયણિક પદાર્થમાં તત્વની દળનું પ્રમાણ, કોનું પ્રમાણ, દળનું પ્રમાણ કેવું હોય છે, નિશ્ચિત. એ તો આવડી જાય. તો મને એમ કહો, તમને આ લાઈન આવડી જશે જાતે, આખી લાઈન આવડી જશે. બીજો મુદ્દો, પાણીમાં H અને ઓક્સિજનનું પ્રમાણ 1:8 હોય છે. બસ આ લાઈન લખવા, પૂરું થઈ ગયું પ્રશ્ન. બીજું વગર કામનું કર લખવું છે. પાણીમાં હાઇડ્રોજન એટલે કે H અને ઓક્સિજનનું પ્રમાણ કેટલા જેમ હોય છે, 1:8 હોય છે. પરમાણુય દળ મસ્ત છે, વ્યાખ્યા આપવાની છે, એકદમ નાનું. પ્રશ્ન નંબર કયો આવ્યો, 7. કાર્બન 12 સ્તંભ સ્થાનિક એક પરમાણુ કયા ભાગમાં,
1/12 ના ભાગમાં હોય તો તેને પરમાણ્વીય દળ કહેવામાં આવે છે. બહુ વિચિત્ર વ્યાખ્યા છે. આમાં તો વાર્તા આવે છે. વાર્તા 30 મિનિટની વાર્તા છે. આ સમજવું ને પરમાણ્વીય દળ. ચલો પહેલા તો એમ કહી દો એકમ શું છે? મ્યુ. એ તો આવડે. વ્યાખ્યા શું છે? કયું કાર્બન? કાર્બન 12. કયું શું છે એનું? સ્તંભ સ્થાની. એક પરમાણુનો કયો ભાગ લેવાનો? બસ આ 3 લાઈન લખો. વ્યાખ્યા આવડી ગઈ. ફરીથી પહેલો મુદ્દો કયો? કાર્બન. કાર્બન 12. બીજો મુદ્દો શું હતું એનું? સ્તંભ સ્થાની. શું હતું? સ્તંભ સ્થાની. ચલો એક પરમાણુનો કયો ભાગ? 1/12 ના ભાગને શું કહેવાય છે? પરમાણ્વીય દળ કહેવાય છે. તો 3 મુદ્દા ના આવડે. પહેલો મુદ્દો કયો? કાર્બન. બીજો મુદ્દો કયો? સ્તંભ સ્થાની. ત્રીજો મુદ્દો શું? એક પરમાણુનો કયો ભાગ? 12મા ભાગને શું કહેવાય છે? પરમાણ્વીય દળ કહેવાય છે. કોના વડે દર્શાવાય? આવડી ગયું? કમ્પ્લીટ ખબર પડી ગઈ? આગળ જવા દો. ઓકે. ચલો સંયોજકતા. સંયોજકતા કોઈ પણ તત્વ બીજા તત્વ સાથે સંયોજવાની શક્તિને સંયોજકતા કહેવાય છે. બસ કોઈ એક કયા બીજા તત્વ સાથે બે લાઈન લખવાની છે. એને શું કહેવાય? સંયોજકતા કહેવાય છે. ચલો વ્યાખ્યા કોણ બોલશે સંયોજકતા? કોઈ એક તત્વ બીજા તત્વ સાથે સંયોજવાની શક્તિને શું કહેવાય છે? સંયોજકતા કહેવાય છે. કોણ બોલશે? હું જેટલું બોલવાનું એટલું લખો ને ઇનફ છે. બોલો બોલો. વેરી ગુડ. ઓકે. કોઈ પણ તત્વ પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજવાની કેવી રીતે સંયોજન બનાવે છે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે. તો સંયોજકતા આ મુદ્દો લખવાની જરૂર નથી. ફક્ત સંયોજકતાની વ્યાખ્યા લખજો. બીજું કોઈ લખવાની જરૂર નથી. કેમ કે વ્યાખ્યા પૂછશે તો બે પૂછશે એક સાથે. 2 માર્કમાં કેટલી વ્યાખ્યા પૂછશે? કાં તો સંયોજકતા પૂછે કાં તો પરમાણ્વીય દળ. પરમાણુ દળની વ્યાખ્યા કોણ આપશે જોયા વગર? 3 મુદ્દા હતા. કાર્બન, એરી. કોણ આપશે મને? ફટાફટ હાથ ઉપર કરે. 3 વાક્યો હતા. કોણ આપશે મને ફટાફટ જવાબ? ચલો બેન તમે બોલો. જેવું આવડ્યું. કાર્બન. વેરી ગુડ. સમસ્થાનિક. એક પરમાણુનો 12મા ભાગને શું કહેવાય છે? પરમાણ્વીય દળ કહેવાય છે. એનું એકમ શું હતું? મ્યુ. એટલે કે યુ જેવું સાહેબ. સ્મોલ યુ. કયું? સ્મોલ. આવડી ગયું? ચલો આ કયા નંબરનો પ્રશ્ન હતો? તમારા પ્રશ્ન નંબર 8 પૂરું છે. હવે કયો આવ્યો? પ્રશ્ન નંબર 9. સોડિયમ ઓક્સાઇડ કઈ રીતે લખાય? તો સોડિયમનો Na, ઓક્સિજનનો O. સોડિયમની સંયોજકતા કેટલી? 1. ઓક્સિજનની 2. ક્રોસ કરો તો શું થાય? Na2O. સર કેવી રીતે આવ્યું? કેટલા કલાકનો લેક્ચર છે? 4 કલાક. તો અત્યારે હું એટલું બધું સમજાઈ શકતો નથી, પણ ખબર પડી ગઈ? જવાબ જોઈ લેજો મારો. સાચો છે. આગળ જઈએ. એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચલો એલ્યુમિનિયમ કઈ રીતે લખાય? Al. ક્લોરીન Cl. એલ્યુમિનિયમની ટોપી 3. Cl ની કેટલી? 1. ક્રોસ કરો AlCl3. આ બીજી વાર આવ્યું. ઓકે. સોડિયમ સલ્ફર સલ્ફાઇડ. સોડિયમનું Na, સલ્ફર. ચલો સોડિયમનું S અને સલ્ફરનું લગભગ મારા હિસાબથી -2 હતું. -2 આવો. Na2S. રાઈટ. 2 -2 તો ટોપીની વાત કરું. રિયલમાં 2 આવી ગયું જવાબ. ચલો મેગ્નેશિયમ ઓક્સાઇડ. ચલો મેગ્નેશિયમને શું લખાય? Mg. હાઇડ્રોક્સાઇડ છે H. આની એક ક્રોસ કરો ટ્વાઇસ. ઓકે. હવે આમાં તમે એમ કહેતા હોય કે સાહેબ આ તો તમે દોડાવ્યું છે 9મા નંબરનું,
એટલા માટે દોડાવી છે કે ચલાવવામાં કેટલો ટાઈમ જતો રહેશે 2 થી 3 કલાક. એટલે અત્યારે એટલું સમજાવવાનો ટાઈમ નથી. જો પણ તમને એવું લાગતું હોય તો તમે ગોખી શકો છો. મેં તો આ ચેપ્ટર મને યાદ છે 1 મહિના સુધી ખેંચ્યું. મને પર્સનલ યાદ છે આ ચેપ્ટર મેં કેટલા મહિના ખેંચ્યું હતું, કમ્પ્લીટ 1 મહિના ધીમે 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 બધું ચલાવતો હતો. અને કેટલા ટેસ્ટ લીધા છે આનું તો તત્વોના ના આન તે. અને તમને કીધું હતું કે આનું છે ને પેલું બનાવજો, ચાર્ટ બનાવજો. હા, અમુક લોકોએ નહીં બનાયા હોય. ચલો છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન નંબર 10, છેલ્લો પ્રશ્ન. કેટલા પરમાણુ હાજર છે? ચલો કેટલા પરમાણુ છે? આના 2, આનો 1. કેટલા રહ્યા? 3 પરમાણુ હાજર છે. ચલો આમાં કેટલા પરમાણુ હાજર છે? ઓક્સિજન ને કેટલા? 4. અને એ કોનો? કેટલા પરમાણુ હાજર છે? 5. ચલો પૂરું થઈ ગયું. ફરીથી જોઈ લો. H2S. H ના કેટલા પરમાણુ હાજર? H ના કેટલા? 2. સલ્ફર ના કેટલા? 1. ટોટલ કેટલા થાય? 3. ચલો PO4 -3. ચલો ઓક્સિજન કેટલા પરમાણુ? 4. અને P ના કેટલા? 1. તો ટોટલ કેટલા થાય? 5. ખબર પડી? કમ્પ્લીટ ખબર પડી? ઓકે.